તો કેમ છો બચ્ચાઓ? મજામાં? ફરી પાછા આપણે 5મા લેક્ચરમાં આવી ગયા છીએ. ગઈકાલે આપણે N પ્રકારના અર્ધવાહકો ભણ્યા હતા. આજે આપણે P પ્રકારના અર્ધવાહકો ભણવાના છે. ગયો લેક્ચર નહીં જોયો હોય તો જોઈ લો, કારણ કે N પ્રકારના અર્ધવાહકો જો સમજ્યા હશો સરખી રીતે તો P પ્રકારના અર્ધવાહકોમાં સમજવામાં વાંધો નહીં આવે. તો એ સરખી રીતે સમજી લો. જો ના સમજ્યા હોય તો, અને જો સમજ્યા હોય સરખી રીતે તો કંઈ વાંધો જ નથી, હે ને? તો આપણે શરૂ કરીએ ફટાફટથી આજનો 5મો લેક્ચર. ફટાફટથી પેન અને ચોપડો લઈ લો, કાનમાં ઇયરફોન નાખી લો, તૈયાર થઈ જાઓ. શરૂ કરીએ આપણો આજનો લેક્ચર. આજે નાનો અમથો જ લેક્ચર હશે, કારણ કે આપણે N પ્રકારના એક જ અર્ધવાહકોનો ટોપિક આજે ભણશું, બરાબર. પછી ડેપ્લેશન અને ડિફ્યુઝન ને એ બધું આવે છે, તો એ ઘણું લાંબુ થઈ જશે. તો આજે એક ટોપિક રાખીએ, બરાબર, નાનો અમથો લેક્ચર. તો ગઈકાલે N પ્રકારના અર્ધવાહકો હતા, આજે છે P પ્રકારના અર્ધવાહકો. P પ્રકારના અર્ધવાહકો. જો કયો લેક્ચર તમે સરખી રીતે સમજ્યા હશો તો આજના લેક્ચરમાં શું કરવાનું છે એ લગભગ તમને થોડો ઘણો અંદાજો હશે. ગઈકાલે આપણે આવી રીતે કર્યું હતું, એક સિલિકોન, એની આ બાજુ એક સિલિકોન, આ બાજુ એક સિલિકોન. અહીંથી જ આપણે શરૂઆત કરી હતી ગયા લેક્ચરની. અહીંયા સિલિકોન, એક અહીંયા સિલિકોન. આ બંનેની વચ્ચે સહસંયોજક બંધ. આ બંનેની બધાયની વચ્ચે એક 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 સહસંયોજક બંધ છે. અહીંયા પણ સિલિકોન છે, અહીંયા પણ સિલિકોન છે, અહીંયા પણ સિલિકોન છે. આ બધું હવે નોર્મલ થઈ ગયું છે, રોજનું રોજ કરવાનું છે, અને ડેઈલી આપણે આ પ્રક્રિયા કરવાની છે. હમણાં 2-3 દિવસથી આપણે આ જ કરીએ છીએ. તો સહસંયોજક બંધ બનાવીએ. બધે જ સહસંયોજક બંધ છે, ભાગીદારીના બંધ બનાવેલા છે બધે. અહીંયાથી આગળ વધ્યા કરે, બધે આગળ વધ્યા કરે, અનંત સુધી જાય આ બધું. અને આનો કંઈ એન્ડ નથી, અનંત છે. કોરોનાની જેમ કોરોનાનો કોઈ અંત નથી. એ આપણા રૂટીન લાઈફનો હિસ્સો બની જવાનું છે કોરોના. ઓકે, તો અહીંયા બધે એક એક ઇલેક્ટ્રોન છે બંધમાં. અહીંયા હું ડોટ કરું છું, ડોટ મતલબ ઇલેક્ટ્રોન, અને જો હું ખાલી ગોળ કરું આવું, એનો મતલબ હોલ. એવું આજે આપણે સમજશું. ઓકે, તો અહીંયા બધા એક 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 ઇલેક્ટ્રોન ભાગમાં કાઢી અને સહસંયોજક બંધ બનાવેલા છે. અહીંયા બધે જ આવું હોય, હે ને? હવે તમે સમજી જશો કે ટાઈમપાસ કરવાનો કોઈ મતલબ નથી. આ બધે આવું હોય, બધે સમજી જવાનું, બરાબર. ઓકે, અહીંયા બાકી રહી ગયા 2. તો આવી રીતે 2 ઇલેક્ટ્રોન કાઢી અને બધાય સહસંયોજક બંધ બનાવેલો છે. ગયા લેક્ચરમાં આપણે N પ્રકારના અર્ધવાહકો બનાવવા હતા, હે ને? એટલે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા કરવો હતો. એટલે આપણે અહીંયા વચ્ચે સિલિકોનને કાઢી અને એની જગ્યાએ પેન્ટાવેલેન્ટ, એટલે કે જેની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આર્સેનિક અંદર ઉમેરી હતી. એટલે 5 છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હતા અને સિલિકોનની છેલ્લી કક્ષામાં 4 છે. જો હું સિલિકોનને કાઢી અને એની જગ્યાએ આર્સેનિક નાખી દઉં તો આર્સેનિકની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો 4 તો આમાં સમાઈ જશે, પણ 1 ઇલેક્ટ્રોન જે વધ્યો એ રેડિયાર ઢોરની જેમ અહીંયા રખડતો રહેશે. મતલબ કે એ વિદ્યુત વહનમાં ભાગ લેશે, શેરીમાં રખડતો હોય એટલે. પણ આજે આપણે આર્સેનિક નથી નાખવાનો. આજે આપણે થોડુંક ટ્વિસ્ટ કરવાનું છે. હું આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિની જગ્યાએ હું આજે નાખીશ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાય એટલે 3, જેની છેલ્લી કક્ષામાં 3 હોય એવી. એલ્યુમિનિયમ છે એ ટાઈપની બધું અશુદ્ધિ, જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોનિક સંરચના 2, 8, 3, છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એવી કોઈ અશુદ્ધિ હું અહીંયા નાખીશ. હવે જો સિલિકોનનું ગામ હતું, સિલિકોન સાથે બધાના વ્યવહાર હતા, ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી, વાટકી વ્યવહાર ચાલુ હતા. બીજી ભાષામાં કહો તો એવું કહી શકાય કે સિલિકોન છે એ આજુબાજુમાં બધે બોન્ડ બનાવીને બેઠો હતો, એના વ્યવહાર બધે સચવાયેલા હતા. હવે જો હું સિલિકોનને કાઢું એટલે આ 4 સિલિકોન મને કહે કે ભાઈ અમે આની સાથે બોન્ડ સાઇન કર્યા છે, બધું અમારું અધૂરું છે, હજી તમે આને ક્યાં લઈ જાઓ છો? એટલે મેં કીધું ભાઈ તમારું બધું સચવાઈ જશે, ચિંતા નહીં કરો. સિલિકોન ઘર ખાલી કરે છે તો એની જગ્યાએ તમે જે બોન્ડ બાંધ્યા છે, મતલબ ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરી છે, એમાં કંઈ વાંધો નહીં આવે, તો મને કરવા દો આ વસ્તુ. એટલે મેં સિલિકોનને કાઢી અને એની જગ્યાએ એલ્યુમિનિયમ નાખ્યો. હવે એલ્યુમિનિયમ પાસે ફ્રી ઇલેક્ટ્રોન કેટલા? છેલ્લી કક્ષામાં 3. તો મેં એને અહીંથી કહીને મોકલ્યો, મેં કીધું જો તું જે સિલિકોનની ઘરે જા છો ને
એ સિલિકોને 4 બંધ આજુબાજુમાં દાનમાં આપેલા છે, બરાબર. તો એ સિલિકોનને તો આપણે કાઢી નાખ્યો, એટલે તારી છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે ને, એ 3 ઇલેક્ટ્રોન અહીંયા દાનમાં આપી દેજે. તો કે 1 ઇલેક્ટ્રોનનું શું કરવું, બાકી ઘટે. આને તો 4 દાન કર્યા હતા ને, મારી પાસે તો 3 જ છે હવે. તો 1 ઇલેક્ટ્રોનનું હું કરીશ, તો કે મેં કીધું વાંધો નહીં, તું 1 ઇલેક્ટ્રોન ખાલી રાખજે. સમજ્યા? સિલિકોન હતો તો 4 ઇલેક્ટ્રોન ભરાઈ જતા હતા, કારણ કે એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા. પણ એલ્યુમિનિયમ આવ્યો, એલ્યુમિનિયમની છેલ્લી કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. તો આજુબાજુના સિલિકોનમાં 3 ઇલેક્ટ્રોન જ દાનમાં આપી શકશે, એકની જગ્યા ખાલી પડશે. તો જગ્યા ખાલી પડી મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન નથી. તો જ્યાં ઇલેક્ટ્રોન ન હોય એને આપણે શું કહીએ છીએ? હોલ કહીએ છીએ. તો જ્યારે સિલિકોનના શુદ્ધ અર્ધવાહકમાં ટ્રાયવેલેન્ટ એટલે કે Al+3 આવી કોઈ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખો તો સિલિકોનના 4 બંધમાંથી 3 બંધ સેટિસ્ફાય થઈ જાય છે, પણ એક બંધ અધૂરો રહે છે, હે ને? મતલબ કે અહીં ઇલેક્ટ્રોનની ઘટ પડે છે. તો જ્યાં ઇલેક્ટ્રોન નથી એને આપણે નામ આપશું હોલ. એટલે એક હોલનું નિર્માણ થયું. મેં એલ્યુમિનિયમના કેટલા અણુ નાખ્યા? 1 અણુ. તો હોલ કેટલા નિર્માણ થયા? 1. તો જો હું 2 એલ્યુમિનિયમના અણુ નાખું અંદર, ડોપિંગ કરું, ડોપિંગ એટલે ખ્યાલ આવે ને હવે તમને? જો હું 2 ઇલેક્ટ્રોનના અણુ નાખું, એલ્યુમિનિયમના અણુ નાખું, તો 2 એલ્યુમિનિયમનું ડોપિંગ કર્યું એમ કહેવાય, હે ને? 3 નાખું તો 3 ઇલેક્ટ્રોનનું 3 એલ્યુમિનિયમનું ડોપિંગ કર્યું એવું કહેવાય. આખી પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. એલ્યુમિનિયમના અણુ નાખવા, પછી કાલે આપણે નાખ્યા હતા આર્સેનિકના અણુ, એ બધા એને ડોપિંગ કહેવાય. આ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. તો અહીંયા મેં એલ્યુમિનિયમના અણુ નાખ્યા, એક હોલનું નિર્માણ થયું, હે ને? 1 ઇલેક્ટ્રોન ઘટ્યો. હવે શું કરે બિચારો? કંઈ નહીં, હોલ રહેવા દો એમ જ, બીજું શું? તો હવે શું થશે? હવે માની લો કે આવો આખો સ્ફટિક છે કે જેમાં અહીંયા ઘણી બધી જગ્યાએ એલ્યુમિનિયમ છે, સિલિકોનની વચ્ચે એલ્યુમિનિયમ છે, અને સાથે એક હોલ છે, બરાબર. તો હવે શું થશે? આવા સ્ફટિકને જો હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપું, અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, તો 2 સિચ્યુએશન થાય કે સર તમે ઓરડાના તાપમાને આપો છો કે 0 કેલ્વિન તાપમાને? હું ઓરડાના તાપમાને આપું છું. તો ઓરડાના તાપમાને શું થાય? આપણને ખબર છે કે આ જે બંધમાં ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવી, વાતાવરણમાંથી ઉર્જા મેળવી અને તડાતડી બોલાવે, અહીંયાથી જાગતા જોડે નહીં રહેવું. એટલે અહીંયાથી માની લો કે ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોનને ઉર્જા મેળવી અને બહાર છટકી ગયો, એટલે અહીંયા હોલનું નિર્માણ થયું. હવે આ ઇલેક્ટ્રોન જશે ક્યાં? તો કે આમ જશે, સીધી વાત છે. બીજું માની લો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, અહીંયા હોલનું નિર્માણ થયું અને એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો, બરાબર. મતલબ એક એલ્યુમિનિયમ અહીંયા છે, સમજવા માટે ખાલી. તો એક હોલનું નિર્માણ અહીંયા થશે, હે ને? એક હોલ અહીંયા છે. હવે તમે જો 2 એલ્યુમિનિયમના અણુ છે તો 2 હોલ તો ઓલરેડી છે જ છે. ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને કેટલા છૂટા પડ્યા? તો કે 2. તો હવે આવી સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોનના નંબર્સ ઓફ કેટલા? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા? 1 અને 2. અને નંબર ઓફ હોલ્સ કેટલા? તો કે 1, 2, 3 અને 4. હજી વધારે ઇલેક્ટ્રોન છૂટા પડવા મળે અને હજી વધારે એલ્યુમિનિયમના અણુ શોધાય, મતલબ કે અંદર જાય. તો હોલ વધારે હોય કે ઇલેક્ટ્રોન વધારે હોય? હોલની સંખ્યા વધારે હોય કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય? તો કે ઓબ્વિયસલી હોલની સંખ્યા વધારે છે, કારણ કે અહીંયા તો 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા તો સામે 2 હોલ નિર્માણ થયા. પણ એલ્યુમિનિયમ તો ઓલરેડી હોલ નિર્માણ કરે જ છે ને, એને ક્યાં ઇલેક્ટ્રોન છૂટા પાડવાની જરૂર છે? એટલે અહીંયા તો કોઈ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા વગર હોલનું નિર્માણ થયું છે. સમજ્યા તમે? આ હોલનું નિર્માણ કરવા માટે મારે કોઈ ઇલેક્ટ્રોનને મુક્ત નથી કરવો પડ્યો. આ ઇનબિલ્ટ હોલ આવ્યો છે ડોપિંગની મદદથી. એટલે આના હોલ તો હોલ જ ગણાય, અને આમાં ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એટલે હોલ નિર્માણ થયું. અહીંયા ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એટલે હોલ નિર્માણ થયું. એટલે આવી સિચ્યુએશનમાં નંબર ઓફ હોલ્સ ઇઝ મોર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં હોલની સંખ્યા વધારે હશે. હોલ એટલે આપણે કહીએ છીએ જ્યાં ઇલેક્ટ્રોન નથી એને આપણે હોલ કહીએ છીએ. બીજી ભાષામાં હું કહું કે જ્યાં ઋણ વિદ્યુતભાર નથી એને આપણે હોલ કહીએ. એ જ્યાં ઋણ વિદ્યુતભાર ન હોય ત્યાં હું ધન વિદ્યુતભાર ગણી શકું? તો કે હા. તો હોલને હું ધન વિદ્યુતભાર ગણીશ અને ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભાર ગણીશ. સિમ્પલ. હવે હું આખામાં સમજે ને તમે?
જ્યાં ઇલેક્ટ્રોન છે એ તો ઋણ વિદ્યુતભાર છે, તો જ્યાં ઇલેક્ટ્રોન નથી એને હું ધન વિદ્યુતભાર ગણી શકું ને, કારણ કે અહીંયા ઋણ વિદ્યુતભારની કમી છે. ધન વિદ્યુતભાર એકચ્યુઅલી કોઈ ધન વિદ્યુતભાર નથી, પણ ત્યાં ઋણ વિદ્યુતભાર નથી એટલે એને કીધું ઋણ વિદ્યુતભાર. હે ને, આપણે હોલની સંકલ્પના એ સમજ્યા હતા કે ભાઈ હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી, પરંતુ જ્યાં ઇલેક્ટ્રોન નથી એવી ખાલી જગ્યાને કહેવાય હોલ. મતલબ કે પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે હોય ઇલેક્ટ્રોન કરતાં. એટલે હું પી પ્રકારના અર્ધવાહકમાં એવું લખી શકું કે NH નંબર ઓફ હોલ્સ ઇઝ મોર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો આમાં જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એ મોટાભાગે શેના કારણે થશે? હોલના કારણે થશે, કારણ કે હોલની સંખ્યા વધારે છે. ઇલેક્ટ્રોન એ પ્રવાહનું નિર્માણ કરે છે પણ ઓછું. હોલના કારણે વધારે ઇલેક્ટ્રોનનો વધારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે IH ઇઝ ગ્રેટર ધેન IE, આવું આપણે કહી શકીએ. ક્લિયર? તો આને કહેવાય પી પ્રકારના અર્ધવાહકો કે જેમાં પોઝિટિવની સંખ્યા વધારે છે, નેગેટિવની સંખ્યા ઓછી છે. એટલા માટે આને કીધું પી પ્રકારના અર્ધવાહકો. હવે આ થિયરીમાં હું વિદ્યુત પ્રવાહનું મેં વહન કર્યું એ હું બેન્ડ થિયરીના આધારે સમજાવું. મતલબ કે આપણે પેલું ઉર્જા સ્તરવાળું કરતા હતા એ બધું કંઈક આમાં જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે ઉર્જામાં, એ બધું. તો ફરીથી આપણે ગઈ વખતે જે કર્યું હતું એ જ કરીએ. આ જે બેન્ડ છે આ બધાને કેવા બેન્ડ કહેવાય? તો કે વેલેન્સ બેન્ડ કહેવાય. એટલે હું આ ઉર્જા સ્તરોને નામ આપું EV. ઉપર જે ઉર્જા સ્તરો છે એ બધા કન્ડક્શન બેન્ડ છે, એટલે આને હું નામ આપું EC, એનર્જી બેન્ડ ઓફ કન્ડક્શન, EC. હવે જો આ જે હોલ છે, હોલ એમાં કોઈ ઇલેક્ટ્રોન આવીને બેસે ને, માની લો કે એક ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટો પડ્યો તો આ ઇલેક્ટ્રોન દૂર જશે. પણ આ કયો ઇલેક્ટ્રોન છે? તો કે અહીંયાથી છટકેલો છે. તો પહેલાં કેવો હતો? તો કે બંધિત હતો. બંધિત હતો મતલબ ક્યાં હોય? અહીંયા હોય કે અહીંયા હોય? અહીંયા હોય. તો આ ઇલેક્ટ્રોનની પહેલાં પરિસ્થિતિ કઈ હતી? અહીંયા હતી. અને પછી કન્ડક્શનમાં આવ્યો એટલે અહીંયાથી અહીંયા ગયો ને, હે ને? તો આ એ ઇલેક્ટ્રોનની વાત થઈ કે જે બંધમાં બંધાયેલા હતા. જો સમજો, આ ઇલેક્ટ્રોન કયો છે? જે બંધમાં પહેલાં બંધાયેલો હતો પછી છૂટો પડીને કન્ડક્શનમાં ગયો, એટલે કે વહનમાં ગયો. તો એ ઇલેક્ટ્રોનની વાત છે કે એ ઇલેક્ટ્રોન પહેલાં અહીંયા હતો અને પછી અહીંયા ગયો, જમ્પ મારીને અહીંયા ગયો, એટલે અહીંયા એક હોલનું નિર્માણ થયું. એટલે અહીંયા એક હોલનું નિર્માણ થયું, બરાબર? આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો. પણ મારે વાત કરવી છે આની. ધારો કે કોઈ ઇલેક્ટ્રોન એવો હોય કે અહીંયાથી નીકળ્યો, અહીંયાની પાસે ઉર્જા આવી ગઈ, પહેલાં અંદર હતો, આની અંદર હતો, વાતાવરણમાંથી એણે ઉર્જા મેળવી, પૈસા મેળવા બહુ બધા, અને પછી આ બંધને કહી દીધું જા તાર જોડે નહીં રહેવું, એટલે અહીંયાથી છટકી ગયો, અહીંયા હોલનું નિર્માણ થયું અને રખડ્યો. પણ જેવો અહીંયા પહોંચ્યો ને તે થાકી ગયો, પૈસા ખૂટી ગયા. તો હવે કોઈ ખાલી જગ્યા શોધવી પડે બેસવા માટે, તો ત્યાં હોલ હતો, ત્યાં આવીને બેસી ગયો, એટલે અહીંયા આવી ગયો ફરી પાછો ઇલેક્ટ્રોન, અહીંયા આવી ગયો હોલ. સમજ્યા તમે? તો આ હોલ છે અને આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી છટકેલો. તો આ જે હોલ છે એનું સ્તર હું ક્યાં દર્શાવું? અહીંયા દર્શાવું કે અહીંયા દર્શાવું? નહીં સમજ પડી. આ જે હોલ છે એમાં ઇલેક્ટ્રોન આવ્યો, એ ક્યાંથી આવ્યો? તો કે વેલેન્સ બેન્ડમાંથી, કારણ કે પહેલાં તો અહીંયા હતો, તો અહીંયા હતો, પછી એમાંથી થોડીક ઉર્જા મેળવી એટલે છટકીને અહીંયા બેસી ગયો. તો હોલે જે એક્સેપ્ટ કર્યો, આ હોલે આ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કર્યો, તો એકદમ ઓછી ઉર્જાથી એક્સેપ્ટ કર્યો ને, તો આ હોલનું ઉર્જા સ્તર કેવું હશે? ઓછું એકદમ. તો એ ક્યાં હશે? વેલેન્સની નજીક હશે, કન્ડક્શનની નજીક હશે? વેલેન્સની નજીક હશે, કારણ કે એનું ઉર્જા સ્તર એકદમ ઓછું છે. એટલે હું આ હોલ્સના ઉર્જા સ્તરોને હું અહીંયા દર્શાવીશ. અહીંયા બધા હોલ છે. હવે આખી ઘટના સમજો ફરીથી. બે કિસ્સા હું લઉં કે જો ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી અને કન્ડક્શનમાં ભાગ લેતા હોય અને ઇલેક્ટ્રોન અહીંયાથી છટકીને અહીંયા બેસી જતો હોય. આ બે ઘટના ઉર્જા સ્તરમાં કઈ રીતે આવે? તો જુઓ, એક ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી અને કન્ડક્શનમાં ભાગ લીધો, તો આ ઇલેક્ટ્રોન પહેલાં ક્યાં હતો? તો કે બંધમાં હતો. આ ઇલેક્ટ્રોન ક્યાં હતો? બંધમાં હતો. અહીંયા હોલ છે. ફરીથી આખી રિસેટ મારી દીધી પરિસ્થિતિ. પહેલેથી પાછું સમજીએ ઉર્જા સ્તરના આધારે. ઇલેક્ટ્રોન અહીંયા છે,
આવું કંઈ થયું નથી, હજી કરવાનું છે. ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોન અહીંયા, ઇલેક્ટ્રોન 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 અને ઇલેક્ટ્રોન, આવા બધા છે. બધા જ ઇલેક્ટ્રોન અત્યારે વેલેન્સ બેન્ડમાં છે, બધા ઇલેક્ટ્રોન બંધમાં બંધાયેલા છે. હોલની સ્થિતિ ઉર્જાની અહીંયા છે, એટલે આને હું કહીશ E A. ગઈ વખતે આપણે અહીંયા ઉર્જા સ્તર દોર્યું હતું અને અહીંયા લખ્યું હતું ED, કારણ કે એ અશુદ્ધિ ડોનર અશુદ્ધિ હતી, કારણ કે એ ઇલેક્ટ્રોનનું દાન કરતી હતી, એટલે આપણે એને ડોનર અશુદ્ધિ કીધી હતી. પણ અહીંયા આપણે અશુદ્ધિ નાખી છે એલ્યુમિનિયમ. આ એલ્યુમિનિયમ બીજા ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે, એટલે આવી અશુદ્ધિને કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ અથવા તો ગ્રાહક અશુદ્ધિ. સમજ્યા? ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે છે એટલે આને એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી કહેવાય. એટલે આવા એક્સેપ્ટર ઇમ્પ્યોરિટીના ઉર્જા સ્તરને મેં કીધું EA, એનર્જી બેન્ડ ઓફ એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી. ઇમ્પ્યોરિટી એટલે અશુદ્ધિ. ઓકે, હવે આપણે સમજીએ. એક ઇલેક્ટ્રોન અહીંયાથી છટક્યો, મતલબ કે બંધમાંથી છટક્યો અને બહાર આવ્યો અને સીધું કન્ડક્શનમાં ભાગ લીધો, આ તરફ ગયો. એને હું ઉર્જા સ્તરમાં લખું તો એક ઇલેક્ટ્રોન બંધમાં હતો, બંધાયેલો હતો, વેલેન્સ બેન્ડમાં હતો, બંધિત હતો એકદમ, એટલે અહીંયા હતો. અહીંયાથી જમ્પ મારી અને સીધું કન્ડક્શન બેન્ડમાં ભાગ લીધો, એટલે હું અહીંયાથી હોલનું નિર્માણ કરું અને એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો. ઠીક છે, આ પહેલી ઘટના. બીજી ઘટના, એક ઇલેક્ટ્રોન બંધમાં હતો, ત્યાંથી મુક્ત થયો, એટલે હોલનું નિર્માણ થયું અને આ ઇલેક્ટ્રોન આમાં જઈને બેસી ગયો પાછો. તો એક ઇલેક્ટ્રોન બંધમાં હતો, બંધિત હતો, વેલેન્સ બેન્ડમાં હતો, ત્યાંથી જમ્પ મારી અને અહીંયા બેસી ગયો, એટલે અહીંયા આવી ગયો ઇલેક્ટ્રોન, અહીંયા આવી ગયો ખાલી હોલ. તો અહીંયા આવી ગયો આ ઇલેક્ટ્રોન, અહીંયાથી છટકી અને અહીંયા આવી ગયો, તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું નહીં, થોડુંક અમથું વહન થયું, એટલે થોડો જ એનર્જીનો અપ થયો. એનર્જીમાં થોડુંક અપ આવ્યું, થોડુંક ઊંચા એનર્જી સ્તરમાં આવ્યો, પણ વહન તો ન થયું ને, એટલે કન્ડક્શનમાં નહીં જાય. જો વહન કરે તો કન્ડક્શનમાં જાય. આણે વહન કર્યું તો કન્ડક્શનમાં ગયો, પણ આણે વહન નથી કર્યું. આ થોડુંક વહન કર્યું તો થોડુંક એનર્જી અપ થાય. સમજ્યા? હવે માની લો કે આ હોલ છે એ વહન કરતો 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 આ બાજુ છેક જતો રહે. સમજ્યા? તો શું થાય? તો કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીંયાથી સીધો આમ જતો રહે, અહીંયાથી સીધો આમ જતો રહે, તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટી અને આમ જતો રહે. સીધી વાત છે. તો આપણે એને કન્ડક્શન બેન્ડમાં નાખીએ. એક ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટી અને કન્ડક્શન બેન્ડમાં ગયો. પણ હું એવા ઇલેક્ટ્રોનની વાત કરું છું કે જે બંધમાંથી છટકીને ત્યાં બેસી જાય છે. આવા કોઈ હોલ હોય એમાં બેસી જાય છે. આ હોલ શેના લીધે નિર્માણ થયા છે? એલ્યુમિનિયમના લીધે. એમાં જઈને બેસી ગયો. એટલે અમુક ઇલેક્ટ્રોન બંધમાંથી છટકી અને હોલમાં જઈને બેસી જાય છે, એટલે અહીંયા આવીને બેસી ગયા. બરાબર? અને અહીંયા આવી ગયો હોલ. બીજી વાત, હવે આ સમજે ને, હે ને, કે એક ઇલેક્ટ્રોન બંધમાંથી છટકીને હોલમાં બેસી ગયો, એટલે એક ઇલેક્ટ્રોન અહીંયાથી છટકીને બંધમાં આવીને બેસી ગયો અહીંયા હોલમાં, એટલે એક્સેપ્ટરના ઉર્જા સ્તરમાં આવીને બેસી ગયો. અહીંયાથી એક્સેપ્ટરના ઉર્જા સ્તરમાં આવીને બેસી ગયો. આ ઇલેક્ટ્રોન છે. ઘણી વખત પછી બીજું કેવું થાય કે અહીંયા આવીને બેસી ગયો, પછી પાછી અહીંયાથી ને અહીંયાથી વાતાવરણમાં ઉરથી ઉર્જા મેળવી કે ભાઈ હું શું કામ અહીંયા બેસી ગયો, મારે તો કન્ડક્શનમાં ભાગ લેવો છે, વહનમાં ભાગ લેવો છે. એટલે આ ઇલેક્ટ્રોન ફરીથી વાતાવરણમાંથી ઉર્જા મેળવશે અને ફરી પાછું અહીંયાથી કે જા તાર જોડે નહીં રહેવું, એટલે ફરી પાછું અહીંયા હોલનું નિર્માણ થયું અને આ ઇલેક્ટ્રોન કન્ડક્શનમાં ભાગ લઈ અને જતો રહ્યો. સમજ્યા? એટલે ફરી વખત આ ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટી અને અહીંયા જઈને બેસી ગયો, એટલે આ ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટીને અહીંયા જઈને બેસી ગયો. ફરી પાછું એને એમ થયું કે મારે તો કન્ડક્શનમાં ભાગ લેવો છે, એટલે હું ઘણી બધી ઉર્જા મેળવી અને કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે, ઇલેક્ટ્રોનનું વહન કરીશ, એટલે અહીંયાથી ફરી પાછો જમ્પ મારી અને અહીં જતો રહેશે. આવું ઘણું બધું બનતું હોય અંદર. ઇન શોર્ટ, ઘણા બધા ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટવા માટે વાતાવરણમાંથી ઉર્જા મેળવતા હોય. ઉર્જા મેળવીને કાં તો એ સીધા વહનમાં ભાગ લે તો કન્ડક્શન બેન્ડમાં જતા રહે. ઘણા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા મેળવે તો નજીકના હોલમાં બેસી જાય
ફરી પાછા ઉર્જા મેળવે તો ફરી પાછા વહનમાં ભાગ લેવા મળે, હે ને? એટલે કેટલાક ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટી અને અહીંયા હોલમાં બેસી જાય, ફરી પાછા ઉર્જા મેળવે તો ફરી પાછા કન્ડક્શનમાં ભાગ લેવા મળે. આવું અંદર બનતું હોય છે. તો આ આપણે સમજ્યા ઉર્જા સ્તરના આધારે અથવા એનર્જી બેન્ડના આધારે વિદ્યુત પ્રવાહનું વહન પી પ્રકારના અર્ધવાહકોમાં. ઓકે, બીજી વાત ટેકનિકલ, એક્સેપ્ટરનું ઉર્જા સ્તર અને આ ઉર્જા સ્તર, આ બંને વચ્ચેનો ઉર્જા સ્તરનો તફાવત 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલો હોય છે, કારણ કે આ ગેપ એકદમ ઓછો છે, બરાબર. અને વેલેન્સ બેન્ડનું મહત્તમ અને કન્ડક્શન બેન્ડનું ન્યૂનતમ, આ બેની વચ્ચેનું ઉર્જા સ્તર તો EG તમને ખ્યાલ જ છે, ગઈકાલે આપણે કીધું હતું. તો આ છે, મતલબ કે એક્સેપ્ટરનો ઉર્જા સ્તર EA અને વેલેન્સનો ઉર્જા સ્તર, આ બંને વચ્ચેનો તફાવત એકદમ ઓછો હોય છે. ક્લિયર છે? તો આ થઈ ગયું પી પ્રકારના અર્ધવાહકો. પી પ્રકારના અર્ધવાહકો એટલે પોઝિટિવ, કે જેમાં હોલની સંખ્યા વધારે હોય, અને આ રીતે યાદ રાખવું તમારે. પી પ્રકારના અર્ધવાહકો મતલબ પી એટલે પોઝિટિવ, પોઝિટિવ એટલે હોલ, એમાં હોલની સંખ્યા વધારે હોય. અને એન પ્રકારના અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, બરાબર. બીજી વાત, પી પ્રકારના અર્ધવાહકોમાં હોલના લીધે વધારે પ્રવાહનું નિર્માણ થાય, એન પ્રકારના અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોનના લીધે વધારે પ્રવાહનું નિર્માણ થાય. એન પ્રકારના અર્ધવાહકોમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, જેમ કે આર્સેનિક, અને પી પ્રકારના અર્ધવાહકોમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, જેમ કે એલ્યુમિનિયમ. ઓકે, જેવી રીતે એન પ્રકારના અર્ધવાહકોમાં અશુદ્ધિનું પ્રમાણ ચોક્કસ રાખવામાં આવતું હતું કે 10⁶ પરમાણુ દીઠ 1 પરમાણુ, એવી રીતે આમાંય પ્રમાણ નક્કી કરવામાં આવે. જેવો પ્રવાહ મેળવવો હોય એટલી અશુદ્ધિ ઉમેરવાની, જેટલી અશુદ્ધિ વધારે ઉમેરો એટલો તમને પ્રવાહ વધારે મળે. તો આ થઈ ગયો ડિફરન્સ બેયનો. એક વખત થિયરી છે, તમારી પાસે PDF છે જ, લેક્ચર 3ના ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે. જે લોકો નવા છે એને કહી દો, તો લેક્ચર 3ના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જોવો એટલે તમને ડ્રાઈવની લિંક મળશે. એની ઉપર ક્લિક કરશો એટલે 3 ફાઇલ છે, એક્ઝામ્પલની છે, થિયરીની છે અને MCQની લગભગ છે. તો એ જઈને ડાઉનલોડ કરી લો, વાંચી લો એક વખત થિયરી આખી, એટલે તમને ખ્યાલ આવી જાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીએ ત્યારે આપણે પી અને એન પ્રકારના અર્ધવાહકોને જોઈન્ટ કરશું, અને એમાંથી બેરિયર બનશે, ડિફ્યુઝન થશે, વિસરણ થશે, બરાબર, ડ્રિફ્ટ થશે, ઇલેક્ટ્રોન, ઘણું બધું થશે આગળ. તો હજી આ શરૂઆત છે, આપણે પાયો બાંધ્યો છે ખાલી, હવે બેને ભેગા કરવાના છે અને ઘણું બધું ભણવાનું છે. તો આ પાયો છે એને મજબૂત કરી લો, જેથી આપણી સેમિકન્ડક્ટરની ઇમારત કોઈ દિવસ હલે નહીં, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.